એને 500 થી 600 રૂપિયા આવે. આ 200 રૂપિયાનો કિલો છે ગાઈસ. પછી આ 300 કિલો. આવ્યો આંબીદા હે. આ 300 રૂપિયા જેટલું છે 400 રૂપિયા. એટલે તમને હંધાઈને ખાવું છે યાર. 400 રૂપિયા વાળી પાપલેટ છે. જો આ મોટી. કેમ થયું બાપ રે બાપ. મોટો પછી સુરમાઈ છે. સુરમાં અહીંયા ત્રીજો હારો છે. આમ જો ઈંડે રોળો બોલો. હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં છો? તો મજામાં છો. આપણે હવાચારમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે પાછા જઈએ છીએ દરિયામાં. કેમ કે શાક આવી જાય તો લેવા તો જવું જ પડે. તો હાથમાં કહે ને દરિયો આખો ફેરો છે. બોલો કેટલો દરિયો ફેરો કાને લોઢી મૂકેલા છે. અમારા હાથે વરસાદ આવી ગયો હો. અને વરસાદમાં આજમાં શું નવી મચ્છી આવેલી છે. તમે બધા ખાસ કરીને બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાઈક વખત આવી જાય તો હાઈક કરી દેજો. અને અમે આવી ગયેલા હતા તો પહેલાં કેવી રીતના આવી. તો ફેમિલી હવે હું બોલું. અને વરસાદ આવ્યો આજમાં ભાઈ. દુનિયાનો નેશનલ વરસાદ એવો. અમારા માદળા ને જિલ્લા ને બધું ભરાઈ ગયું. દુનિયાનો વરસાદ આવી ગયો રાતે. અને તોફાન હતું, પવન હતો, એવું બધું હતું. વીજળી હતી. આવડા મચ્છી લઈને આવેલા હશે. મચ્છી જેટલી હશે ને એટલી તમને આગળ બતાવી દઉં. હું મચ્છી છે આપણે બધાને જોવાનું રહે. આજમાં 3 મસબા છે. એક મસબો સાંજે નહોતો ગયો તોફાનના કારણે. એ અત્યારમાં ગયો એવું છે. તો ફેમિલી અહીંયા છે ને દોરી ડટાઈ ગઈ અને પાણો અથવા મોટું બેલું એવું કંઈક બાંધેલું હોય. પછી ઓલા મસબે કોન્ટેક્ટ આપેલો હોય. નાલી દોરી ખેંચતા ખેંચતા આવે ને મોઢામાં તો ઠેલી રાખે. એમ જુઓ આમાં તમને કોઈને ખબર ન હોય. આમ જો આમ ખેંચી લીધું એમાં એને કેટલો ફાયદો પડી ગયો ખબર છે ફેમિલી? દુનિયાનો ફાયદો પડી ગયો એમ. નકર શું થાત મોજો આવ્યો કે તો ઊંધું નાખી દે, આમ થાય તેમ થાય. બધું નુકસાનવાળું કામ થઈ જાય. તમારી બોટ ઝાડ કાપી દે ને ફેમિલી. આવડા નહીં છે ને કાલમાં ઝાડ કપાઈ ગયા. આજ લેતા આવ્યા એવું છે. બાકી તો એમાં કિંમતી શાક છે. આજ મોટી ન આવી ને અહીંયા કીધું હાથ દાદ કાઢવાની છે. અમારે ફ્રાય બનાવવાની હતી તો ખ્યાલમાં જોવાયેલી. મફતમાં ખાઈ જાય એટલે કે મોટી આવે ને તો સારું. એમ બહુ હોશિયાર છે આ અમારા આ સાહેબ છે કે બહુ હોશિયાર છે. કા હોશિયાર તો રહેવું પડે ને ક્યાં તો ભેગું થાય એમ ને એવું છે ભાઈ. નહીં હવે બીજા મસ્ત શાક ઉતાર એવું કરું. હાલો તો જોઈ છે. ચાલો હાલો જાને આમ જો ઈનોની પકડ મોટા આવડે કે લે મારો બેટો આમ થાકી જાય. બોલો લે મોટા પકડે મોટા. હા છે જા ઓય બાપા ભાગો ભાગો ભાગો. જુઓ ગાઈસ જુઓ કેમ થયું બાપ રે બાપ. મને ખબર પડી ગઈ આગું ભાગ બોલે કે એટલે ગમે એનો સોયત્રા નીકળે મોજો કહેવાય. અને હવે આ મસબામાં સાહેબ ઉતારવાનું છે પણ થોડીક વાર લાગશે. ગાય છે એ બધા ખાઈ ભાઈ અને બેઠા લાગે છે. હા ભાઈ જાહે ને લેવા એવું છે કે લેવા જવાનું છે કે તારે ગાય વાર તો લાગે. હા તો હાલો તો હું પેલા ઘરે જાઉં. ઘરે તમને બતાવ્યું પછી પાછું આવું. હાલો કેમ ઊભી રહેતી જા મારી વાટે. હું આવતો ધડે રહી કન્ટિન્યુ આમાં છે મચ્છી. ઓય હું તો એમ કેતો નહીં હું તો એમ કેતો હો મેં કીધું હું કઈક 2 જણા હારવાર આવી ને તો મજા આવે. સમથિંગ હારવાર હોય ને તો મજા આવે એમ. હું કાલ કેતો હતા આજ મારી વાટે રહી. કાલ હું એની વાટે હતો આજ મારી વાટે છે. એવું છે ને અમે જઈએ છીએ ઘરે ડાયરેક્ટ મચ્છી જોવા મળશે. જો એવો મોટો ભરેલો પાલવો પાડી દીધો છે. બા તો જો પાલવો છે મોટો. પછી સુરમાઈ છે. સુરમાં અહીંયા છે ને મસ્ત સુરમાઈ. આપણે પાપલેટ નો કરો ભાઈ 200 300 400 ગ્રામ વાળી પાપલેટ લાવો. આજ પાલવા મોટા આવ્યો આવડે સરસ મસ્તી ના આવા હોય ને તો મજા ખાવા. વાંધો નહીં હાલો ફેમિલી તો આવી શાક છે. આમાં છે શેળિયો
રાવુસ કહેવાય અને શેળવોય કહેવામાં આવે. આનું શાક બહુ મસ્ત બને હો. કાંટા વગરની મચ્છી આવે ને આનો ભાવ ખાલી એટલી જ આવશે. 1 2 3 4 એટલે કેટલા થાય? 700 રૂપિયાના કિલો હે ગાઈસ. પછી તમને પાલવાનો ભાવ કીધો. આ પાલવાના હું તમને હાથ બગાડી લખું. આ પાલવાનો છે ને 200 રૂપિયાનો કિલો. પછી એની પાલવો જો આ કેવડો છે, આ નાનો છે અને આ મોટો છે. એટલે આ 300 રૂપિયાના કિલો અને ફૂલે ફૂલ હવે તાજા હોય. આ શેળવા 400 ના કિલો. પછી આ મગરા આખા જોતા હોય ને તો 200 ના કિલો સામનો. આ 200 નો કિલો છે. આ ઓલું કંઈક આવે શું કહેવાય, યા માછલો આવો કાંટાવાળો. આ મગરા આખા જોતા હોય 200 ના કિલો. સાંભળા પાડીને જોતા હોય ને તો 300 રૂપિયાના કિલો. પછી અહીંયા ચાલો ગુમલો. અત્યારે આપણે આ ગુમલાના ભાવ 200 રૂપિયાના કિલો છે હો ભાઈ. કોઈ ગુમલા ખાયા. પછી આ આખું કોઈ ન લીધે કેમ કે આ સિક્કા થોડો આવે, સાંભળું પડતા કોઈ ન આવડે. સાંભળું પાડીને અમે દઈએ 300 રૂપિયા. બાકી આમ તમને કોઈને આ જો મચ્છી જો આમ એક જરીએ ન હાલ લાગે. બાકી આનું શાક બને એક વખત તમે ખાઈ દો એટલે બીજી વખત ખાવું થાય તો બસ ઓગળો ને પાકું છે. પછી આ માલડી છે. આપણે માલડીનો ભાવ 300 રૂપિયા અથવા 200 રૂપિયાનો કંઈ લાટ ન હોય એટલે એ તો ગમે ની ભેગી કોક નાખીને લઈને ભીયું જાય. આ પાપલેટ આવી હોય એનો ભાવ 200 રૂપિયા, ભલા 300 રૂપિયા. મને મારું બેટું ભૂલાઈ ગયું. પછી મોટો પાપલેટ હોય આવો એનો 400 રૂપિયા. આમ જો ઉભી લઈ દો. આ 300 રૂપિયા એટલું છે. 400 રૂપિયા એટલે તમને હંધાઈને ખાવું છે યાર. પાકું કઈ હા છે ને 400 રૂપિયા વાળી પાપલેટ છે. જો આ મોટી તો આ મારો બેટું મને ભૂલે. આનો ભાવ 400 રૂપિયા એટલે કે મોટી છે. આ કોગર ઉપેરી. આનો ભાવ ઘણો છે પણ વેચતા નથી કેમ કે હોય નહીં તો વેચવું ખાઈ જાય. નોખું લઈ લીધું 2 ભરો એટલે આવડા ખાઈ જાય. આ સુરમઈ છે. આનો ભાવ છે ને અમે 300 રૂપિયાની કિલો વેચી. જથ્થાબંધ જોતી હોય તોય અને ખાવા લઈ જવી તોય 300 રૂપિયાની કિલો. સુરમઈ ઘણી છે આજમાં તો હેઠે સુરમઈ જ છે. અને ઈમાનદારીવાળા ભાઈ કોઈ ખીજાય છે પણ આપણે કાંઈ વાંધો નહીં. આપણે ધાન મારું ધરજો. આનો 300 રૂપિયા ભાવ. પછી આવા મોટા પાયલો હોય એટલે 300 રૂપિયા ભાવ. પછી ભરેલા પાયલો, આ ભરેલા પાલવાનો ભાવ 500 રૂપિયા કિલો અમે વેચીએ અહીંયા. પછી જથ્થાબંધમાં દેવા હોય તો 600 રૂપિયા. તો 600 રૂપિયાનો કિલો જોખાઈ જાય. આગળ તો મેં કીધું એ જોખાઈ જાય. એમ એટલે અહીંયા બહુ પાડીને ધબધબાટી બોલે છે ને હવે મસબેલી શાક આવે છે. તમે પાછા જાય શાક લેવા લે હાલ જલ્દી. અહીંયા બહુ બોલે માણસ. તો હું તમને છે ને હજી ભાવ બધાને જણાવી દઈશ થોડોક. બાકી તો યાર ના એક ભાઈને ફોન આવી ગયો કે તે બહુ બોલતા ઘરાક હતા અને બોલતા હા બહુ. તો આપણે ના તો ન પડાય. પછી હું હવે ભાઈગો શાક લેવા. શાક પાછું હેલું આવે છે. આ બીજા મસલાનું શાક આવે છે લવજીભાઈ બધા લઈને આવડા બધા તગારા લેવા આવે છે. તો જાય ફટાફટ તા મચ્છી લેવા અને પછી પાછો તમને હું ભાવ જણાવી દઈશ. અને દયાળ ગામની અંદર બધા કરતા ભાવ અમારે તાત્કાલિક ને ફેસલો સંધાય કરતા ભાવ. મચ્છીનો ભાવ હોય તો અમારે ઘરે. પછી ઝીંગાનો ભાવ 800 રૂપિયા છે. ફોંડિયાનો ભાવ 500 રૂપિયા છે. હે કાંજીભાઈ ગયેલા નતા એ દરિયામાં તો એ જાકે નથી જાય એ મને ખબર નથી. તો 2 મસ્કા તો અહીંયા પીડા હાથી તો 2 તો આ ઘડી આવ્યા. તમે તે તો કઈ નથી યાર થઈ ગયો છે. હું તો એ બોલું કરું એ અતારમાં જો ઈ વા હમણાં શાક લેવા આવ્યા ઈ મને તમને નામ નથી. હા તે પણ આ આવી જ ઈ પેલા અહીંયા આવતા હા ઈ કોને જો ઈ લાલા દાદા એક પાછો બીજો હતો. અહીંયા ફેમિલી એલા વાતો કરમાં તો અહીંયા અંદર ઉતરી ગયા. કઈ ઘોડે રાખો જલ્દી. તો છે ને ભાઈ ફટાફટ જવું પડશે. શાક પકી જાય ને અમે પીજી નહીં તો પછી અમારા આમ જો ધૂળ નીકળી જાય. ખીજાય યાર બઠે ખીજાય ને. ફેમિલી આપણે હંધું કાપી લખ્યું. લપ કરેલું તો એ કાપી લખ્યું. એ રાખવાનું થતો નહોતું. ખીજાય હો ભાઈ. મારો ભાઈ મને ખીજાય નહીં. એ ખીજાય તો ખરો ને. ક્યારેક ખીજાય ને ક્યારેક ન ખીજાય. આપણે જાય છે શાક લેવા. જુઓ તમે ઓ બાપા કેટલું પબ્લિક. હા એલા આ મોટા ભાઈ છે આવડા. પછી આ હા એવું છે ભાઈ. જો કાંઈ એવું નહીં ને આજમાં કાંઈ શાક જ નહીં. બોલ પકડો કેમ ધોડ્યા ગાઈસ. તમને આમ જુઓ આ ભાઈડન નથી ખબર પડે મોનોપોલી. ઓ માય ગોડ. હા દરિયો હાવ થીર.
માય ગોડ આમ થાકી ગયું બોલો હવે છે ને ભાઈ તો ફેમિલી આ છે પાપલેટ અને મિત્રો આજમાં મોટી પાપલેટ કોઈ લાવ્યું જ નહીં કે પાણી મોટી પાપલેટ હતી એટલે બહુ મોટી બહુ મોટી હતી 300-400 ગ્રામ ની અરે યાર એ છે ઓ ભાઈ આને ઈંડોણી કામ પડી દેલા આને કઈ કોક એ બાપા એલા તું તાર ભાઈ એ હજી આવે તો લઈ લે કઈ તકર લઈ તો લે આયો આંબીદા હે ઓ માય ગોડ એને તો છે ને આને તો કાઈ મીક પલવાનું હે કાઈ મીક તારા પગ આમ જો દરિયો છે ને દરિયા દેવ દરિયા પીર કહેવાય ઈ આમ જો તારા પગ છે ને પવિત્ર થઈ જાય સમજજો એમ છે બાકી તો એ આમ દો ગાઈસ એ લવા ઉતરી દા આવડ્યું ગાઈસ ગાઈસ જો તમે કેમ આ તો સોઈદરા કાઢ હજી બાપા હવે તો પલોટી મારી ઓ બાપા આમ થાય મસ્બામાં બાપ આમ થાય કોઈ રાહુલ એમ કરી દીધું ઓલા તો વાય ઓલા એમ નહીં ઓલા વાય બેઠા કોઈ રાહુલ એમ કરી દીધું પાકો છે એવો મોજ આવ્યો બોલો આપણું મશીન છે ને ધક 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 થવા મળે આગું એટલા મોજા આમ આમ પાછો દરિયો હાવ થીર થઈ જેવું લાગે આમ જો અંદર પણ અહીં કાંઠે છે ને આ દરિયો કિનારે તો બહુ મારો બેટો મોજો થયો ભાઈ કેમ કે દરિયો લેવલ કરવાનો છે અને હજી મારી કાદી ખોલવા જલ્દી બુરવાની છે વરસાદની અપડેટ તમને આપવાની છે ઘણા સમય પછી અને આ સાથે મારે દુનિયાનો વરસાદ આવી ગયો દુનિયાને એટલે આમ જો માદરા ખાડા બાટા બધું ફરાઈ જાય એટલે વરસાદ આવી ગયો હારા મારો દુનિયા જોરદાર એવા તોફાનમાં મચબાઈ ગયેલા અને ભાવ સાથેનો વિડીયો બનાવવાનો છે ઘરે જઈને તમને જણાવી દો ઓ માય ગોડ ફાઇનલી કન્ટિન્યુ આનું પૂછડું કોક ખાઈ ગયેલું છે ને તોય આ જીવતું માછલું દરિયાની અંદર વડકો મારે જો અહીં કટક કરતાનું પછી અહીંયા પૂછડું પાછું ઉગવાનું શરૂ થયું એટલે ઓટોમેટિક વધે બોલો હા મારું પેલું આમ થાકી ગયું ગાઈસ ફેમિલી આવી પાપલેટ હોય ને એને 500 થી 600 રૂપિયા આવે એટલે આપણે નોખી કાઢી લીધેલી જવો જોઈએ મોટી 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 પાપલેટ જોરદાર મળી જોરદાર તો ફેમિલી આ છે કૂદ બોલે તો ભોલરા એ આનો શું ભાવ છે લા આ 200 રૂપિયાની કિલો છે ગાઈસ પછી આ 300 કિલો આ 400 કિલો ચળવા એવું બધું છે પછી કાટીનો શું ભાવ છે 120 કે હો હાલો ભાઈ કાટી કોઈની કિલો થઈ ગઈ આ ખાગો 200 રૂપિયાનો 200 નો કિલો ઘણું બધું છે યાર આમાં મારે તમને શું ને હૈયા ચડાઈ કેવું બસ એવી થાય એવી હા 300 કિલો કીધી આ પાછળ 300 કિલો આવી જોતી હોય 100 ગ્રામની 400 કિલો આવી જોતી હોય કારેક હતો આ 600 ની કિલો વેચી પણ મતલબમાં કારેક હોય એમ વાત છે ભાઈ ભાઈ માવો છે એ ખાવો હોય તો 500 કિલો 800 900 રાખ મોટા 800 900 હાલો લઈ જાઓ મેં તો બહુ માથે પડશે બાપુ માવા ખાવા આવી છે અહીંયા જો ઘોડા કાપવાનું શરૂ છે આ ઓગળો છે જો આવડો અને અહીંયા રિપેરિંગ કર્યું છે તમને બતાવું જો કેવું માસ નીકળે એટલે અમે 300 રૂપિયા ભાવ લઈ અને ખરેખર 300 રૂપિયા ભાવે તમને આમ 300 કિલો મચ્છી ખાવ એટલે તમને વસૂલ થઈ જાય આનું માટે છે ને માંસ બહુ એક નંબર આવે જોરદાર ખાવામાં પછી આ રિપેરિંગ કરવાનું હોય રિંકુ બેન કટિંગ કરીએ છીએ પેલા છે ને આમ કાપતા ને તેમ કાપતા ને ડોકા મળી લાગતા બોડે ભણી લાગતા એવા કપાતું હવે છે તો થોડીક બહુ શીખણા આવ્યો પછી શીખણા બહુ હવે થોડીક આવડાની પ્રેક્ટિસ આવડી ગઈ કે હવે વ્યવસ્થિત બેક હાલે છે કા હવે આવડી ગયું ને મતલબ પછી જો આ છે માથા બહુ સામડું મતલબમાં પડી જાય આવી રીતે નકર આ છે કે આ થૂથી લાગતા પણ હવે વ્યવસ્થિત કામ થઈ છે સારું આમ રીતે તો પેલા બે સાઈડ કાપી લીધું હું તમને બતાવી દઉં એક ઘોડો સારો કરતા એટલે ઘોડો ઈંડા રીતે નીકળી જાય ત્રીજો સારો રીતે આમ જો ઈંડા રોડો બોલો તો આવી રીતે સારો થઈ ગયો આવડે ઈંડા કાઢી દો નાખવું પડ્યું કાંઈ વાંધો ના લો ફટાફટ આ ફગવાઈ દેવાનો આ ફેલમાં ફેમિલી હું છે ને મચ્છીવાળા ઘરે લઈ મારા ઘરે વી એવું મારા ઘરે આવવાનું કારણ અને હેતુ એક એ છે કે તમને બતાવી દઉં મારે કેટલો વરસાદ આવ્યો હાજે એમ
જો અહીંથી ને માદળું ભરાણું આમાં બધે આમ જો હજી તો ઓલું છે આપણે ઠેરોલા પણ સુધી એટલું તે ઠેઠ એટલે સુધી આમ જો વાવાળ થઈ ગયો અહીંયા એટલો વરસાદ આવી ગયો અમારે ફૂલઝાડ બુલઝાડ આવું બગીચા લીંગો આપેલી છે ને એ ચેનલમાં તમને બધું જોવા મળે. બાકી તો આપણે આ વિડીયો પૂરો કરશું. ભાવનો વિડીયો કેવો લાગ્યો, ભાવ બધાય કરતાં વધારે લઈ, શાક આપણે બેસ્ટ દઈ, શાક ગમે એને એક વખત લઈ જાય એટલે બીજી વખત ખાવાની ઈચ્છા થાય. તમે એમ કહો કે ભાવ એટલે બધે શાક મળે, ભાવ એટલું બધું કેમ? અમારે યાર શાક પરફેક્ટ અને તાજું હોય. અહીં અમારા ગામની વાત નથી, બહાર ગામની માણા ઘણા બધે દૂરથી માણા આવે લેવા, એક વખત લઈ જાય અને એક વખત લેવા આવે. ફાઇનલ છે કેમ કે યાર શાક મસ્ત ટેસ્ટવાળું આવે એટલે મજા આવે. બાકી તો પછી હંદાઈની તમારો બધાયનો મગજ વિચાર. મારું ગામ છે દયાળ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. મેલડીમાના મંદિરની બાજુમાં શાક મળી જાય તમને. પછી 2 થી 2:30 વાગે ગામમાં પગી જાય ના મળી જાય. બાકી શાક ઓલરેડી હવે શરૂ થઈ જશે બસ યાર, તો શાક મળતું રહે. બાકી તો તમને બહુ મજા આવતી હોય તો એકાદી મસ્ત કોમેન્ટ કરજો, લાઈક કરજો, લિંક આપેલી છે એમાં જાજો અવશ્ય. પછી મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.